स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। આજે પાસ્ખા પર્વ. ગુર્જરવાણી પરિવાર આપ સૌને પાસ્ખા પર્વની શુભેચ્છાઓ પાઠવે છે. હેપી ઈસ્ટર. આજના શુભ સંદેશમાં મગદલાની મરિયમને અને પિતરને એક તક સાંપડે છે પુનરુત્થાનમાં શ્રદ્ધા ધરવાની. પુનરુત્થાન પામેલા પ્રભુ મને રોજિંદા જીવનમાં આવતી મુશ્કેલીઓ વેળા પ્રભુ મને પુનરુત્થાન પ્રતિ દોરી જશે એ શ્રદ્ધા રાખવા આમંત્રણ આપે છે. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 20, કડી 1-9. અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારમાં હજી અંધારું હતું ત્યાં જ મગદલાની મરિયમ કબર આગળ આવીને જુએ છે તો કબર ઉપરથી પથ્થર હટાવી લીધો હતો. આથી તેણે દોડતા સિમોન પીતર અને બીજા ઈસુના વાલા શિષ્ય પાસે જઈને તેમને કહ્યું, પ્રભુને કબરમાંથી બહાર કાઢી લીધા છે અને ક્યાં રાખ્યા છે એની અમને ખબર નથી. એટલે પીતર અને પેલો બીજો શિષ્ય ઉપડ્યા અને કબર ભણી જવા લાગ્યા. તેઓ બંને જોડાજોડ દોડતા હતા, પણ પેલો બીજો શિષ્ય પીતર કરતાં ઝડપથી દોડીને આગળ નીકળી ગયો અને કબરે પહેલો પહોંચી ગયો. તેણે નીચા વળીને અંદર જોયું તો શણના પટ્ટા ત્યાં પડેલા હતા, પણ તે અંદર ન ગયો. ત્યાર પછી તેની પાછળ પાછળ સિમોન પીતર આવી પહોંચ્યો અને તે કબરની અંદર ગયો. તેણે જોયું તો શણના પટ્ટા ત્યાં પડેલા હતા અને ઈસુને માથે જે રૂમાલ ઓઢાડેલો હતો તે શણના પટ્ટા ભેગો પડેલો નહોતો, પણ એક બાજુએ જુદો વાળીને મૂકેલો હતો. પછી પેલો બીજો શિષ્ય જે કબરે પહેલો પહોંચ્યો હતો તેણે પણ અંદર જઈને જોયું ને તેને શ્રદ્ધા બેઠી. ઈસુએ ફરી સજીવન થવું જ જોઈએ એવું શાસ્ત્રમાં કહેલું છે તે હજી સુધી તેઓ સમજ્યા નહોતા. શુભ શુક્રવારની મગદલા ગામની મરિયમની છેલ્લી પ્રવૃત્તિ તે ઈસુને દફનાવ્યા પછી કબરના મોંને બંધ કરતી શીલા ગબડાવાતી જોવી. પછી તો શરૂ થયો વિશ્રામવાર. વિશ્રામવાર પૂરો થયા પછી મગદલા ગામની મરિયમની પહેલી પ્રવૃત્તિ તે ઈસુની કબર આગળ પાછા આવવું. તેની અપેક્ષા હતી કે શીલા ઢાંકેલી કબર જોવા મળશે. અપેક્ષાથી વિરુદ્ધનું જોવા મળે છે. તેનું તારણ છે કે કબર ખુલ્લી છે, માટે ઈસુના દેહને બહાર કાઢી લેવામાં આવ્યો છે. એણે શોધેલો ઉકેલ ઈસુના શિષ્યોને જાણ કરવી. ઈસુનું પુનરુત્થાન થયું છે તે પિતરના વ્યવહાર પરથી અનુભવી શકાય. જે પિતરે પુણ્ય ગુરુવારની રાત્રે ઈસુને ઓળખતો હોવાનો ઇનકાર કર્યો હતો, એ જ પિતર રવિવારની વહેલી સવારે અંધારામાં ઘર બહાર નીકળે છે અને એ જ સ્થળે આવે છે જે આ બધા બનાવોનું એપિસેન્ટર છે. પિતરમાં આવી હિંમત આવી ક્યાંથી? પિતર કબરમાં શણના પટ્ટા પડેલા જુએ છે. એનો અર્થ એ થયો કે ઈસુનો દેહ ચોરાયો નથી. ચોરી કરનાર દેહને શણના પટ્ટા સાથે જ ચોરી જાય. માથા પર રાખવામાં આવેલો રૂમાલ જુદો વાળીને મૂકવામાં આવ્યો છે. એનો અર્થ એ થયો કે ઈસુનું પુનરુત્થાન થયું છે. પણ આ બધી આડકતરી નિશાનીઓ છે. યોહાન કબરમાં પ્રવેશે છે, એ પણ શણના પટ્ટા તથા રૂમાલ જુએ છે અને તેને શ્રદ્ધા બેસે છે કે ઈસુનું પુનરુત્થાન થયું છે. આપણી આજુબાજુમાં આપણને જે વાસ્તવિકતા જોવા મળે છે તેમાં ઈસુના પુનરુત્થાનનો અનુભવ કરવો એને શ્રદ્ધા કહેવાય. મારી બીમારી, મારી આર્થિક મુશ્કેલી, મારું વ્યસન, મારા પાપો, મારી કૌટુંબિક મુશ્કેલી મારી કબર સમાન છે. હું પણ મગદલા ગામની મરિયમ માફક એ કબરે પાછો આવું છું અને કબર શીલાથી ઢાંકેલી જોવાની અપેક્ષા રાખું છું. પણ મારી કબર ઈસુ ઉઘાડે છે. મારું સારું થશે એવી આશા, તે જ પુનરુત્થાન. ઈસુજી ફરી જાગ્યા, તે પૃથ્વીને પ્રાણ નવા લાગ્યા.
થઈ મૃત્યુની હાર, કિરણ એક ફૂટ્યું ને ડૂબ્યો અંધાર. ઓ જીવન જીત્યું ને થઈ મૃત્યુની હાર, કિરણ એક ફૂટ્યું ને ડૂબ્યો અંધાર. સત ગયું જીતી થઈ અસતની હાર, સત ગયું જીતી થઈ અસતની હાર. પ્યારા ઈસુજી ફરી જાગ્યા કે પૃથ્વીને પ્રાણ નવા લાગ્યા. ઓ પ્યારા ઈસુજી ફરી જાગ્યા કે પૃથ્વીને પ્રાણ નવા લાગ્યા. લાગે લાગે રે જીવન આનંદ ભરપૂર, આખો જન્માર ભલે દુઃખ ના હો પૂર. લાગે લાગે રે જીવન આનંદ ભરપૂર, આખો જન્માર ભલે દુઃખ ના હો પૂર. મૃત્યુની પાર જગે જીવન નાનું, મૃત્યુની પાર જગે જીવન નાનું. પ્યારા ઈસુજી ફરી જાગ્યા કે પૃથ્વીને પ્રાણ નવા લાગ્યા. ઓ પ્યારા ઈસુજી ફરી જાગ્યા કે પૃથ્વીને પ્રાણ નવા લાગ્યા. દુનિયાને આશાનો લાધો પ્રકાશ, માનવ તો થાય હવે ક્યાંથી નિરાશ. દુનિયાને આશાનો લાગ્યો પ્રકાશ, માનવ તો થાય હવે ક્યાંથી નિરાશ. ચારે કોર ફેલાશે પ્રીતની સુવાસ, ચારે કોર ફેલાશે પ્રીતની સુવાસ. પ્યારા ઈસુજી ફરી જાગ્યા કે પૃથ્વીને